આગળ વાત કરીએ તો મહેસાણામાં સૌથી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। સતલાજાની મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે। મોડી રાત્રે બનેલી ઘટના પાછળનું કારણ હજી સુધી અકબંધ છે। તબિયત લથડતા બાળકોને વડનગર ખાતે લઈ જવામાં આવ્યા છે। હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ કરાયા। શિક્ષણ વિભાગે ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવાના પ્રયાસો કર્યા છે। તો મોડી રાતની આ ઘટના છે। ફૂડ પોઈઝનિંગની ઘટના, બાળકોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, સારવાર મળી રહી છે। અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે પેલે ક્રિસમસની તે અમે ક્રિસમસ ઉજાયો પછી હાજના 5 વાગે ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરીને પછી જમવા બેઠા। જમીન પછી એન પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર આવટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા। ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું, મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે તે અમે નાચી રહ્યા ને પછી થોડીક વારથી મેડમે ચોકલેટો આલી, ચોકલેટો ખાધી ને પછી એની પાછળ અમે સંખ્યા ગણવા પાછા બેઠા કે વાંચવા બેહો એમ કીધું ને એટલે સંખ્યા ગણીને પછી બધા સંખ્યા ગણવા જતા છોકરીઓનું ઉધરસ ને એવું થયું ને ઉલટી આવતી અચાનક।